નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નીકળી જાઓ મારા ઘરમાંથી, હું અને તમારા જેવા લોકોનો બોજો વધુ ઉપાડી શકતો નથી। આ શબ્દો મારા પતિના નહીં પણ કોઈ જલ્લાદના લાગતા હતા। ડિસેમ્બરની ભયંકર ઠંડી રાત હતી અને મારા ખોળામાં મારી 5મી દીકરી હતી, જે હમણાં જ કેટલાક મહિનાની હતી। મારી 4 દીકરીઓ પાછળ ડરીને ઊભી હતી, જેમને ઠંડી હવા ખૂબ જ ખરાબ રીતે કાપી રહી હતી। મેં રડતા રડતા તેના પગ પકડી લીધા। ભગવાનના વાસ્તો છે, આવો જુલમ ન કરો। મારા માયકામાં આ દુનિયા હવે કોઈ નથી, મારા માથા પર કોઈ છાપરું પણ નથી। આ રાતે હું આ બાળકોને લઈને ક્યાં જાઉં? તેણે બેરહેમેથી પોતાનો પગ છોડાવ્યો અને નફરતથી મારી તરફ જોયું। જ્યાં મરજી હોય ત્યાં જાઓ, કોઈ અનાથાશ્રમમાં જઈને મરો અથવા કોઈના દરવાજે બેસો, મને તેનાથી કોઈ ફરક નથી પડતો। મને માત્ર સુકૂન જોઈએ। તમે અને તમારી દીકરીઓએ મારું જીવન મુશ્કેલ કરી નાખ્યું છે। આ સાથે જ તેણે ઘરનો દરવાજો મારા મોં પર મારી દીધો। દરવાજો બંધ થવાનો અવાજ કોઈ ધડાકા કરતા ઓછો નહોતો। મેં પાગલોની જેમ દરવાજો ખખડાવવા માંડ્યો। દરવાજો ખોલો, આ બાળકીઓ ઠંડીથી મરી જશે। અમે ગેરેજમાં રહી લઈશું, તમારી પાસેથી કંઈ નહીં માગીએ। અંદરથી કોઈ અવાજ ન આવ્યો, માત્ર ખામોશી હતી, જે ખૂબ ઊંડી અને ડરાવની હતી, જે કોઈ પણ માણસને અંદરથી મારી નાખે છે। મારી મોટી દીકરી, જે 14 વર્ષની હતી, તેણે ધ્રુજતા હાથે મારા ખભા પર હાથ મૂક્યો। મમ્મી, તે દરવાજો નહીં ખોલે, ચાલો અહીંથી। તેના અવાજની નિરાશાએ મારું હૃદય ચીરી નાખ્યું। અમે પગપાળા ચાલતા રસ્તાની કિનારે ફૂટપાથ પર આવીને બેઠા। બાળકીઓ ભૂખ અને ઠંડીથી બિલખતી હતી। મેં મારી શોલમાં સૌથી નાની દીકરીને છુપાવી રાખી હતી, પણ તેમ છતાં તે રડીએ જ જતી હતી। આકાશ તરફ જોયું તો ત્યાં માત્ર અંધારું હતું। મને સમજાતું નહોતું કે હું શું કરું। શું હું પોતાનો જીવ લઈ લઉં? પણ આ માસૂમ જાનોનું પછી શું થશે? આવી જ બેબસીની હાલતમાં મારા જૂના અને તૂટેલા મોબાઈલના ફોનની ઘંટડી વાગી। સ્ક્રીન પર એક નામ ચમકતું હતું, તનિષા। આ નામ જોઈને મને એવું લાગ્યું કે જાણે ડૂબતાને કુણાનો આધાર મળી ગયો હોય। મેં તરત જ ફોન ઉપાડ્યો। મારો અવાજ ગળામાં અટવાતો હતો। હેલો, બીજી તરફથી તનિષાની ખનકતી અને ચિંતાતુર અવાજ આવ્યો। અરે મારી જાન, તું કેવી છે? આટલા દિવસ થઈ ગયા, તે કોઈ ખબર જ નથી લીધી। હું હમણાં જ ઇન્ડિયા પાછી આવી છું, તો વિચાર્યું કે તને કોલ કરું। મારી હિચકીઓ બંધાઈ ગઈ। મેં ઈચ્છા હોવા છતાં પોતાને રોકી ન શકી અને ફૂટીને રડી પડી। તનિષા, હું બરબાદ થઈ ગઈ છું। તેણે મને ઘરમાંથી કાઢી મૂકી છે। બીજી તરફ એક પળ માટે ખામોશી છવાઈ ગઈ। પછી તેનો ગંભીર અવાજ આવ્યો, શું મતલબ? કોને કાઢી મૂકી? અને તું આ વખતે ક્યાં છે? તારી પાછળ આ કારોનો અવાજ કેવો છે? મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા છે। હું મારી 5 દીકરીઓ સાથે રસ્તા પર બેઠી છું। મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી। તું ત્યાં જ રોકાઈ જા। મને હમણાં તારી લોકેશન જણાવ, હું ડ્રાઈવર સાથે આવી રહી છું। ખબરદાર જો તે ત્યાંથી હલી। મેં તેને મારું સરનામું જણાવ્યું અને ફોન બંધ કરી દીધો। મારું દિમાગ ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગ્યું। તનિષા મારી સૌથી સારી દોસ્ત અને પાડોશી હતી। અમે બંને ગરીબ ઘરોથી હતા, પણ તેની વિચારસરણી મારાથી ખૂબ જ અલગ હતી। મને યાદ છે, એકવાર છત પર કપડાં સૂકવતા તેણે મને કહ્યું હતું, જોજે, હું આ 2 કોડીની જિંદગીમાંથી નીકળી જઈશ। મને તો બસ પૈસા જોઈએ, ભલે ને તેના માટે મને કોઈ પણ વૃદ્ધ સાથે લગ્ન કેમ ન કરવા પડે। મેં આશ્ચર્યથી કહ્યું હતું, તનિષા, આ તું શું બોલે છે? ખુશીઓનો સંબંધ પૈસાથી નથી હોતો અને અમારા ઘરોમાં અમારા જેવા લોકોના આવા સંબંધ આવવા અશક્ય છે। અને જો કોઈ અમીર હશે પણ તે તો અથવા છૂટાછેડા લીધેલો હશે અથવા ઉંમરમાં ખૂબ મોટો હશે। તેણે હસીને જવાબ આપ્યો હતો, અરે મને તો બંને જ ચાલશે, બસ એસો આરામનું જીવન હોય। મને ગરીબીનો રુદન નથી રડવું। અને તે પોતાની વાતની પાકી નીકળી। તેણે પોતાનાથી 15-16 વર્ષ મોટા એક માણસ સાથે લગ્ન કર્યા હતા। તે વ્યક્તિ અત્યંત અમીર હતો અને પહેલેથી જ પરિણીત હતો અને તેના બાળકો વિદેશમાં હતા। બસ તેની પહેલી પત્ની હવે આ દુનિયામાં નહોતી। તનિષાએ તેની સાથે લગ્ન માત્ર આ શરતે કર્યા હતા કે તેને એક મોટું ઘર મળશે અને મોઢું માંગે તેટલા પૈસા। લોકો વાતો બનાવે છે, બનાવતા રહે, પણ તેને પોતાની બધી શરતો પૂરી કરાવી અને આજે તે સાચે જ એશ કરી રહી છે। આશરે 20 મિનિટ પછી એક ચમકતી મોટી કાર અમારી પાસે આવીને ઊભી રહી। કાચ નીચે થયું તો તનિષાનો પરેશાન ચહેરો દેખાયો। તેણે તરત ડ્રાઈવરને ઇશારો કર્યો અને પોતે કારમાંથી નીચે ઉતરી આવી। તેણે ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા અને તે ઝવેરાતથી લચી પડી હતી। મને અને મારી દીકરીઓને આ હાલતમાં જોઈને તેની આંખોમાં ભીનાશ આવી ગઈ। હે ભગવાન, તે માણસે તમારો શું હાલ કરી નાખ્યું છે? ચાલો કારમાં બેસો, જલ્દી કરો। મેં હિચકિચાતા કહ્યું, તનિષા, અમે 5 લોકો છીએ, તું અમને ક્યાં લઈ જઈશ? તારી પતિએ તેણે મારી વાત કાપી નાખી। મારા પતિ દેશની બહાર છે અને આ ઘરમાં મારા હુકુમ વગર પાંદડું પણ હલતું નથી, તો બસ ચૂપચાપ બેસો। આજથી તમે બેસહારા નથી।
તેના અંદાજમાં એટલો વિશ્વાસ હતો કે મેં ના પાડી ન શકી. કારની ગરમીમાં બેસતા જ બાળકોને થોડો આરામ મળ્યો. મેં તનિષા તરફ જોયું. મેં ડ્રાઈવરને ઘરે જલ્દી પહોંચવા કહી રહી હતી. જો કે તે મને તે જ જૂની તનિષા લાગી રહી હતી, પણ તેની આંખોમાં કંઈક એવું હતું જે હું સમજી નહોતી શકતી. એક અજીબ ચમક હતી, કદાચ કંઈક બીજું. ખેર, તે વખતે તે મારા માટે કોઈ દેવદૂત કરતાં ઓછી નહોતી. કાર આલિશાન બંગલાના ગેટમાં દાખલ થઈ. એટલું મોટું ઘર મેં માત્ર ટીવીના નાટકો કે ફિલ્મોમાં જોયું હતું. પરિસરમાં ઘણી બધી કારો ઊભી હતી. તનિષાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, આવો, આ તમારું જ ઘર છે. મેં ડરતા ડરતા તે મહેલ જેવા ઘરમાં પગ મૂક્યો. મને શું ખબર હતી કે આધારની શોધમાં જ્યાં હું આવી છું ત્યાંની દિવાલો મને શું માંગ કરવાની છે. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મને વિશ્વાસ ન થયો કે હું અને મારી બાળકીઓ એક ગરમ અને સુરક્ષિત રૂમમાં છીએ. રાતભરના આરામે મારા અંદરના ડરને થોડો ઘટાડ્યો હતો. નાસ્તાના ટેબલ પર તનિષા મારી સામે બેઠી હતી. તેણે શાંત અંદાજમાં ચાનો કપ મારી તરફ વધાર્યો. હવે કહો, આગળનું શું વિચાર્યું છે? તેના પ્રશ્ન પર મેં હિચકિચાતા માથું નીચું કરી લીધું. તનિષા, હું તારા ઘરે બોજો બનીને નથી રહેવા માંગતી. મારી પાસે તને આપવા માટે કંઈ જ નથી, પણ મારા હાથ સાબુત છે. હું તારા ઘરની સફાઈ કરીશ, ઝાડુ પોછું, વાસણ બધું સંભાળી લઈશ. તું તારા નોકરોને કાઢી મૂકજે. મને બસ માથું છુપાવવાની જગ્યા આપ. તનિષાએ જોરથી ચાનો કપ ટેબલ પર મૂક્યો. તેના ચહેરા પર ગુસ્સો હતો. તું પાગલ થઈ ગઈ છે શું? તું મારી સખી છે, કોઈ નોકરાણી નહીં. સફાઈ માટે નોકરાણીઓ આવે છે અને તે જ આવશે. ખબરદાર, જો તે ઝાડુને હાથ પણ લગાવ્યો તો પછી હું શું કરું? તનિષા, મફતની રોટલીઓ તોડવી મને બિલકુલ ગવારા નથી. તું આ ઘરની બાગડોર સંભાળીશ, દેખરેખ કરીશ. હું તો એમ પણ ખૂબ વ્યસ્ત રહું છું. મારી પાસે ઘર જોવાનો સમય નથી. નોકરાણીઓ વસ્તુ અહીં તહીં કરે છે અને રાશન પણ ચોરી થાય છે. તું બસ તેમના પર નજર રાખજે. મેં આશ્ચર્ય પામી કે તે કયા કામમાં આટલી વ્યસ્ત છે. ઘરમાં કામ કરવા માટે કંઈ જ નહોતું. દરેક કામ નોકર હાજર હતા. પતિ વિદેશમાં હતા અને બાળકો પણ નહોતા. તો આ કેવી વ્યસ્તતા હતી? પણ મેં પૂછવાની હિંમત ન કરી. તે જ વખતે તેણે પોતાના શેફને બોલાવ્યો અને તેને કામમાંથી મુક્ત કરી દીધો. આજથી જમવાનું મારી સખી બનાવશે. મને તેના હાથનો સ્વાદ પસંદ છે. આ સાંભળીને મને થોડી હિંમત મળી. ઓછામાં ઓછું હું કોઈ કામ તો આવીશ. તનિષાએ મારા રહેવા માટે એક મોટો હવાદાર રૂમ ખાલી કરાવી દીધો, જ્યાં હું મારી 5 દીકરીઓ સાથે આરામથી રહી શકતી હતી. સાંજે તેણે મને બોલાવી અને કેટલાક કાગળો મારા હાથમાં આપતા કહ્યું, લો, મેં તમારી 4 મોટી દીકરીઓનું શહેરની સારી શાળામાં એડમિશન કરાવી દીધું છે. કાલથી તેમની બસ આવશે. ડ્રેસ અને પુસ્તકો પણ આવી ગયા છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હું તારો આ ઉપકાર કેવી રીતે ઉતારીશ તનિષા? મારા પતિએ તો તેમને ભણાવવાથી સાફ ના પાડી દીધી હતી અને તે કરી દીધું જે સગા બાપ પણ ન કરી શક્યો. તેણે કહ્યું, ઉપકારની વાત ન કર, બસ પ્રાર્થના કર કે મારો સમય સારો પસાર થાય. અને આ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. જિંદગી એક નવી દિશામાં આવી ગઈ હતી. હું ઘરનું કિચન અને બધી બાગડોર સંભાળી રહી હતી અને બાળકીઓ શાળાએ જવા લાગી હતી. પણ કેટલાક જ દિવસોમાં મેં એક અજીબ વાત નોંધી. સાંજ થતાં તનિષાના તેવર બદલાઈ જતા. તે પોતાના રૂમમાં બંધ થઈ જતી અને આશરે 1 કલાક પછી જ્યારે બહાર નીકળતી તો ઓળખાતી જ નહીં. ખૂબ મોંઘા કપડાં, ઊંડો મેકઅપ, ખુલ્લા વાળ અને તીવ્ર સુગંધ. તે બિલકુલ કોઈ મોડલ જેવી તૈયાર થતી. પહેલીવાર જ્યારે મેં તેને આવી જોઈ તો પૂછી જ લીધું, તનિષા, બધું બરાબર છે? આટલી રાતે ક્યાં જઈ રહી છે? કોઈ પાર્ટી છે? તે પર્સ ઉપાડી રહી હતી. મારો પ્રશ્ન સાંભળીને એક પળ માટે ઊભી રહી. તેણે પાછળ ફરીને ન જોયું. બસ ચાલતા ચાલતા જવાબ આપ્યો, હા, બસ કેટલુંક જરૂરી કામ છે. તું ગેટ બંધ કરાવી દે અને મારી રાહ ન જો. આ કહીને તે બહાર નીકળી ગઈ અને કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો. તે ક્યારે પાછી આવતી તે મને ખબર ન પડતી, કારણ કે હું બાળકીઓ સાથે પોતાના રૂમમાં સૂઈ જતી હતી. આ તેનો રોજનો રૂટીન બની ગયો હતો. તે સાંજે તૈયાર થતી અને રાતના અંધારામાં ગાયબ થઈ જતી. મારી મોટી દીકરી જે 14 વર્ષની હતી તે પણ આ બધું જોઈ રહી હતી. એક દિવસ તેણે ધીમેથી કહ્યું, મમ્મી, આંટી રોજ રાતે ક્યાં જાય છે? તે તો કહેતી હતી કે તેમના પતિ બહાર હોય છે, તો પછી તે કોના માટે આટલી તૈયાર થાય છે? મેં તેને ઠપકો આપ્યો, અમને શું લેવા દેવા બેટા? તેમણે અમને છાપરું આપ્યું છે, રોટી આપી. કોઈના વ્યક્તિગત મામલામાં ટાંગ અડાડવી સારી વાત નથી. ચૂપચાપ પોતાનું કામ કર. દીકરી તો ચૂપ થઈ ગઈ, પણ મારું દિલ ન માન્યું. તનિષા મારા પર આટલા ઉપકાર કરી રહી હતી, તેથી ક્યારેય હિંમત ન થઈ કે ફરીથી પૂછું કે તું રાતે ક્યાં જાય છે. પણ તેના ઘરની દિવાલો તે રહસ્યની ગવાહી આપી રહી હતી, જે કદાચ ખૂબ જલ્દી પણ મારા પર ખુલવાનું હતું.
તે દિવસભર તો ઘરમાં સૂતી રહેતી હતી, પણ રાત થતાં જ તેની દુનિયા બદલાઈ જતી હતી. મને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક આ બધું કોઈ મોટા તોફાનના આવવાના સંકેત તો નથી. તનિષાનો વર્તાવ મારી અને મારી બાળકીઓ સાથે ખૂબ સારો હતો. તે મારા ખાવા પીવા અને આરામનું દરેક રીતે ધ્યાન રાખતી હતી. હું પણ તેના ઉપકારોના બદલે પૂરી પ્રામાણિકતાથી તેની ઘરના કાળજી રાખતી હતી. પરંતુ તેનું રાતે ગાયબ થઈ જવું મારા હૃદયમાં કાંટાની જેમ ખૂદતું હતું. એક અજીબ ડર મારા અંદર ઉગી રહ્યો હતો કે ક્યાંક વાર્તા કંઈક ખોટું ન થઈ જાય. એક સાંજે જ્યારે તે હંમેશની જેમ તૈયાર થઈને હોલમાં આવી તો મેં હિંમત જમાવી. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ મને પૂછવું જ હતું. તનિષા, એક વાત પૂછું? ખરાબ તો નહીં માનીશ. તે આઈનામાં પોતાની લિપસ્ટિક ઠીક કરી રહી હતી. તેને બેધાનપણે કહ્યું, પૂછો, તું ક્યારથી રજા લેવા માંગી છે? મેં હકલાતા કહ્યું, તું રોજ રાતે આટલું સજી ધજીને ક્યાં જાય છે? તારા પતિ તો અહીં છે જ નહીં, અને તું કહે છે કે તું અહીં કોઈને ઓળખતી પણ નથી. તો પછી આ આવવું જવું ક્યાં થાય છે? મારો પ્રશ્ન સાંભળતા જ તેના હાથ અટકી ગયા. તેણે પલટીને મારી તરફ જોયું તો તેના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા. નરમાઈની જગ્યાએ એક અજીબ સખ્તાઈ અને ગભરાહટે લીધી હતી. તારો આ વાતથી શું મતલબ? તું મારા પર શંકા કરે છે? તેનો અવાજ ખૂબ ઊંચો હતો. મેં ગભરાઈને કહ્યું, ના ના, શંકા કેવી? હું તો બસ તારી ચિંતામાં પૂછી રહી હતી. જમાનો ખૂબ ખરાબ છે અને તું એકલી સ્ત્રી. રાતે તેણે મારી વાત કાપી દીધી. તેની નજરો અહીં તહીં દોડી રહી હતી, જાણે તે કોઈ બહાનું શોધી રહી હોય. મારી કેટલીક જૂની શાળાની સખીઓ છે જે આ શહેરમાં રહે છે. અમે બધા રાતે એક સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ, ડિનર કરીએ છીએ. બસ આ જ છે અને બીજું કંઈ નહીં. તને વધુ વિચારવાની જરૂર નથી. તેના ચહેરાનો રંગ બદલાઈ રહ્યો હતો. ક્યારેક સફેદ, ક્યારેક લાલ. સ્પષ્ટ લાગતું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે અથવા જૂઠું બોલી રહી છે. મેં વધુ કંઈ પૂછવું યોગ્ય ન સમજ્યું અને ચૂપ થઈ ગઈ. તે ઝડપથી પર્સ ઉપાડીને બહાર નીકળી ગઈ. તે રાતે મારી આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. મેં બાળકોને સુવડાવી દીધા અને પોતે લાઉન્જમાં આવીને બેઠી. ઘડિયાળની કાંટા ટીક ટીક કરતી આગળ વધી રહી હતી. 12 વાગ્યા, પછી 1 વાગ્યા, પછી 2 પણ વાગી ગયા. તનિષા પાછી ન આવી. મારું હૃદય અનેક પ્રકારના ભ્રમમાં ઝાડમાં ફસાઈ ગયું હતું. ક્યાંક કોઈ અકસ્માત તો નથી થયો અથવા તે કોઈ મુશ્કેલીમાં તો નથી. હું વારંવાર બારીમાંથી બહાર ઝાંકતી, પણ રસ્તો સુમસામ હતો. રાતનું અંધારું છૂટવા લાગ્યું અને દિવસની હલકી હલકી રોશની દેખાવા લાગી. ત્યારે જ બહાર કારના હોર્નનો અવાજ સંભળાયો. મેં ચોંકીને ઊભા થઈ અને ઝડપથી જઈને મેન ગેટ ખોલ્યો. ગેટ ખુલતા તનિષા અંદર દાખલ થઈ. તેની હાલત જોઈને મારા પગ જમીન પર હોવા છતાં લથડી ગયા. તે પોતાના પગ પર બરાબર ઊભી નહોતી રહી શકતી. તેના પગ ખરાબ રીતે ડગમગી રહ્યા હતા. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર હવાયા ઉડી રહી હતી. તેણે મને જોયું પણ નહીં, જાણે હું ત્યાં હાજર જ નથી. તે લથડાતા પગલે મારી પાસેથી પસાર થઈને અંદર ચાલી ગઈ. હું ત્યાં ઊભી રહી ગઈ. આ તે તનિષા તો નહોતી જે મારા મોહલ્લામાં રહેતી હતી. તે તો એક શરીફ અને ખૂબ સારી છોકરી હતી. તેનું રાતભર બહાર રહેવું અને પછી સવારે ઘરે પાછા ફરવું, આ બધું શું હતું? મારું હૃદય તેની હાલત જોઈને ખરાબ રીતે ગભરાઈ ગયું હતું. તે સીધી પોતાના રૂમમાં ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો. હું લાઉન્જમાં ઊભી ધ્રુજી રહી હતી. મને સમજાઈ ગયું હતું કે દાળમાં કંઈક કાળું જ નહીં, પણ પૂરી દાળ જ કાળી છે. આ યાસીઓ, આ પૈસા અને આ મોટી કાર, આ બધું કોઈ ખોટા રસ્તાના નિશાનીઓ લાગી રહ્યા હતા. મેં આકાશ તરફ જોયું. હે ભગવાન, હું ક્યાં આવીને ફસાઈ ગઈ છું? જો આ કોઈ ખોટા ચક્કરમાં છે તો મારી માસૂમ દીકરીઓનું શું થશે? વિચારોનો પ્રવાહ મારા માથા પર મંડરાવા લાગ્યો હતો. સવારના 11 વાગી રહ્યા હતા જ્યારે તનિષા પોતાના રૂમમાંથી બહાર નીકળી. હું લાઉન્જમાં સફાઈ કરી રહી હતી. મને લાગ્યું કે રાતની હાલત પછી તે શર્મિંદા હશે અથવા ઓછામાં ઓછું બીમાર દેખાશે, પણ તેનો વર્તાવ જોઈને હું દંગ રહી ગઈ. તે એવી રીતે હસી રહી હતી જાણે રાતે કંઈ થયું જ ન હોય. તેણે અંગડાઈ લેતા મને ઓર્ડર આપ્યો, અરે ભાઈ, ચા તો પીવડાવો. આજે માથામાં ખૂબ દુખાવો છે, ઊંઘ પણ પૂરી નથી થઈ. મેં આશ્ચર્યથી તેને જોઈ રહી અને પછી કિચન તરફ ચાલી ગઈ. ચા લાવીને તેની સામે મૂકી તો તે મોટા આરામથી ચૂસકી લેવા લાગી. તને ખબર છે, આજે મને શોપિંગ પર જવું છે. એક નવું મોલ ખુલ્યું છે. સાંભળ્યું છે કે ત્યાં ખૂબ શાનદાર કલેક્શન આવ્યું છે. મેં ન ઈચ્છતા પણ પૂછી લીધું, તનિષા, તું ઠીક તો છે? રાતે તું જે હાલતમાં આવી હતી, મને ખૂબ ચિંતા થઈ રહી હતી. તેણે ચાનો કપ હોઠમાંથી હટાવ્યો અને મને ત્રાટકીને જોયું. પછી તે જૂની વાત દોહરાવી. મેં કહ્યું છે ને કે કંઈ જ નહોતું થયું, બસ થાક હતો. તું મારો મૂડ ખરાબ ન કર. તે પછી તે તૈયાર થઈને ચાલી ગઈ. બપોરે ઢગલાબંધ શોપિંગ બેગ સાથે પાછી આવી.
નવા કપડાં, જૂતા અને મેકઅપનો સામાન. શાંત થતાં તેણે તે જ નવી ડ્રેસ પહેરી ખૂબ સજી ધજીને તૈયાર થઈ અને પછી કાર લઈને નીકળી ગઈ. ત્યાં રસ્તે ચાલી રહી હતી અને હું ચૂપચાપ આ તમાશો જોઈ રહી હતી. એક રાતે તે ઘરે નહોતી. બાળકો પોતાના રૂમમાં સૂતા હતા અને હું લાઉન્જમાં બેઠી શૂન્યમાં તાકી રહી હતી કે અચાનક લાઉન્જમાં મૂકેલા હેડલાઇનમાં ફોનની ઘંટડી વાગી. તે ઘરમાં ફોન ખૂબ જ ઓછો વાગતો હતો, તેથી હું ચોંકી ગઈ. મેં હિચકિચાતા રિસીવર ઉપાડ્યો. હેલો. બીજી તરફથી એક પુરુષનો અને ખૂબ જ રૂઆબદાર અવાજ આવ્યો. તનિષા ક્યાં છે? ફોન કેમ નથી ઉપાડતી? તે અવાજ એટલો કડક હતો કે હું ગભરાઈ ગઈ. મેં મુશ્કેલીથી જવાબ આપ્યો, જી, તે તો ઘરે નથી. આપ કોણ? તું કોણ છે અને મારા ઘરમાં શું કરે છે? તે વ્યક્તિના લહેજામાં હુકમ હતો. મને તરત અંદાજો આવી ગયો કે આ કોણ છે. હું તનિષાની સખી છું. કેટલાક દિવસો માટે અહીં રહેવા આવી છું. અરે, તો તે પણ ડેરો જમાવી લીધો છે. ખેર, આ કહો કે મારી પત્ની સાહિબા ક્યાં છે? રાતના 12 વાગી રહ્યા છે અને તે ઘરે નથી. તેણે પત્ની સાહિબા એટલી નફરતભરી રીતે કહ્યું કે મારું હૃદય જ દહેલી ગયું. હું તેના પતિ સંજય બોલું છું. મને હમણાં જ કહો કે તે ક્યાં ગઈ છે. તેનો પ્રશ્ન સાંભળીને મારા હાથ પગ ઠંડા પડી ગયા. જો હું સાચું કહી દેતી, તે તો રોજ રાતે તૈયાર થઈને જાય છે, તો ન જાણે શું થઈ જાત. તનિષાએ મને આધાર આપ્યો હતો. હું તેનું ઘર ઉજ્જડ કરવા નહોતી માંગતી. મારા દિમાગમાં જે પહેલો વિચાર આવ્યો તે જ બોલી દીધો. તે વાસ્તવમાં તેમની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ હતી. માથામાં ખૂબ ભયંકર દુખાવો હતો. તો તે ડૉક્ટર પાસે ગયા છે. કદાચ ત્યાં કેટલાક ચેકઅપ થઈ રહ્યા છે, તેથી મોડું થઈ ગયું. બસ હમણાં જ આવતા હશે. બીજી તરફ કેટલીક પળો માટે ખામોશી રહી. પછી સંજયનો શંકાભર્યો અવાજ આવ્યો, તબિયત ખરાબ છે તો ફોન સાથે કેમ નથી લઈ ગયા અને ડૉક્ટર પાસે એકલા ગયા છે? ડ્રાઈવર તો રજા પર છે. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. મારા કપાળ પર પરસેવો આવી ગયો. જી, તે જલ્દીમાં કદાચ ફોન ઘરે જ ભૂલી ગયા હશે. તેમણે ટેક્સી મંગાવી લીધી હતી. આપ ચિંતા ન કરો, તે બસ આવતા જ હશે. સંજયે લાંબી શ્વાસ લીધો. સાંભળો, જેવી તે આવે તેને કહેજો કે મારી સાથે વાત કરે અને તું તેને કહી દેજે કે હું મૂર્ખ નથી. મને બધી ખબર છે. આ કહીને તેને ફોન પછાડી દીધો. ટૂંટૂનો અવાજ મારા કાનમાં ગૂંજતો રહ્યો. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં તનિષાને બચાવવા માટે જૂઠું તો બોલી દીધું હતું, પણ મને ખબર નહોતી કે તે કેવી મોટી મુશ્કેલીમાં ફસાવાની છે. સંજયનો અંદાજ બતાવી રહ્યો હતો કે તેને શંકા થઈ ગઈ અને તનિષાની રંગરેલિયા હવે વધુ દિવસ સુધી છુપી નહીં રહી શકે. હું ત્યાં જ સોફા પર બેસીને તનિષાની રાહ જોવા લાગી. તેને કહી શકું કે તેની ગેરહાજરીમાં કેવું તોફાન આવ્યું છે. ખબર નહીં તનિષા કયા રસ્તે ચાલી પડી હતી અને હવે તેની મંજિલ શું હતી. તે રાત મારા માટે કોઈ નર્ક કરતાં ઓછી નહોતી. હું પૂરી રાત જાગતી રહી અને અહીં તહીં ફરતી રહી. મારું હૃદય કોઈ અજાણ્યા ડરથી ડૂબી રહ્યું હતું. ઘડિયાળના કાંટા ધીમેથી સવારના 5 વાગી રહ્યા હતા. ત્યારે જ બહાર કાર રોકાવાનો અવાજ આવ્યો. મેં તરત ઊભા થઈને દરવાજો ખોલ્યો અને તનિષા અંદર દાખલ થઈ. તેની આંખો સોજી ગઈ હતી અને ચહેરો મૂરઝાયેલો હતો. મને લાઉન્જમાં જાગતી જોઈને તે અટકી ગઈ. તેના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી. તેણે પોતાની ડ્રેસ ઠીક કરી અને પછી મને કહ્યું, અરે, તું હજુ સુધી જાગે છે? બધું ઠીક તો છે? બાળકો ઠીક છે? આ વખતે તેનો લહેજો સખત અને રૂખો હતો. કદાચ તે નહોતી માગતી કે હું તેના પાછા ફરવાનો સમય નોંધું. મેં તેની આંખોમાં આંખો નાખીને ગંભીરતાથી કહ્યું, હું તારી જ રાહ જોઈ રહી હતી. તારા પતિનો ફોન આવ્યો હતો રાતે. આ સાંભળતા જ તનિષાનો રંગ બિલકુલ પીળો પડી ગયો. તેના હાથમાંથી પર્સ છૂટું છૂટું બચ્યું. તે ઝડપથી મારી પાસે આવી અને મારો હાથ પકડી લીધો. શું? સંજયનો ફોન આવ્યો હતો? ક્યારે? તે તેને શું કહ્યું? તેને શું પૂછ્યું? સાચું કહે, તે તેને શું કહ્યું છે? તેના પ્રશ્નોની ધોધ અને ચહેરાનો ડર બતાવી રહ્યો હતો કે તે પોતાના પતિથી કેટલી ડરે છે. આ માત્ર ચોરી પકડાઈ જવાનો ડર નહોતો, પણ તેનાથી કંઈક વધુ ઊંડું હતું. મેં તેને દિલાસો આપતા કહ્યું, તું ગભરા નહીં. તે ખૂબ ગુસ્સામાં હતા અને પૂછી રહ્યા હતા કે તનિષા ક્યાં છે. મેં તેમને સાચું નથી કહ્યું. મેં કહી દીધું કે તારી તબિયત ખૂબ ખરાબ હતી. માથામાં ભયંકર દુખાવો હતો, તેથી તું ડૉક્ટર પાસે ગઈ હતી અને ફોન ઘરે જ ભૂલી ગઈ હતી. મારી વાત સાંભળીને તેણે લાંબી શ્વાસ લીધો, જાણે તેની જાનમાં જાન આવી ગઈ હોય. તેના ચહેરાનો રંગ પાછો આવવા લાગ્યો. શુક્ર છે ભગવાનનો, તે ખૂબ સારું કર્યું જે આ બહાનું બનાવી દીધું. જો તે તેને જરા પણ શંકા થવા દીધી હોત, તે મારું જીવવું જ મુશ્કેલ કરી દેત. તું ખૂબ સમજદાર છે. બિલકુલ સાચા સમયે સાચું જૂઠું બોલી. પણ તનિષા, આ ક્યાં સુધી ચાલશે? હું કહેવા માગતી હતી, પણ તેના હાથના ઇશારાએ મને ચૂપ કરી દીધી. રોકો, મને હમણાં જ તેને કોલ કરવા દો, નહીંતર તે શંકામાં પડી જશે. તેણે તરત પોતાના મોબાઈલથી સંજયનો નંબર મેળવ્યો. ફોન ઉધરથી ઉપાડતા જ તેના ચહેરાનો હાવભાવ અને અવાજનો અંદાજ પૂરો બદલાઈ ગયો. તે એકદમ કમજોર અને બીમાર જેવી લાગવા લાગી.
હેલો સંજય જી, હું તનિષા બોલું છું. હું હમણાં જ હોસ્પિટલમાંથી પાછી આવી છું. મારી તબિયત અચાનક ખૂબ બગડી ગઈ હતી. મને માઇગ્રેનનો ભયંકર દુખાવો થયો હતો. કંઈ હોશ જ નહોતો. તે એટલી સ્વચ્છતાથી જૂઠું બોલી રહી હતી કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. બીજી તરફથી સંજય કદાચ તેનો હાલચાલ પૂછી રહ્યો હતો અથવા પાછા આવવાની વાત કરી રહ્યો હતો. તનિષાએ તરત પલટીને કહ્યું, ના ના, તમને ઇન્ડિયા આવવાની બિલકુલ જરૂર નથી. તમે વેડફી પરેશાન થઈ રહ્યા છો. તમે તમારો કારોબાર સંભાળો. કામ છે તો બધું છે, અને ત્યાં તમારા બાળકો પણ તો છે. તેમને તમારી જરૂર છે. હું મેનેજ કરી લઈશ. મેં દવા લઈ લીધી છે. તમે તમારું ધ્યાન રાખો. હું પાસે ઊભી આ બધું સાંભળી રહી હતી અને તીવ્રતાથી અનુભવ રહી હતી કે તે ઈચ્છતી નહોતી કે તેના પતિ પાછા આવે. તે તેને દરેક કિંમતે પોતાનાથી દૂર રાખવા માંગતી હતી, જેથી તેને આઝાદીમાં કોઈ ખલેલ ન પડે. ફોન બંધ કરીને તેણે આરામથી શ્વાસ લીધો અને મારી તરફ ફરીને જ હસી. જોયું, આવી રીતે મર્દને સંભાળાય છે. જો તે અહીં આવી જાત તો મારી તો જિંદગી કેદ થઈને રહી જાત. પછી તે મને સમજાવવાના અંદાજમાં આવી, જુઓ, હવે તમે આ વાત પોતાના પલ્લે બાંધી લો. જ્યારે પણ મારા પતિનો ફોન આવે અને હું ઘરે ન હોઉં આ વાત અથવા હું આ વાત ન કરવા માગું તો કોઈને કોઈ બહાનું બનાવી દેજો. કહી દેજો કે હું ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ છું, મારી રાતે ઊંઘ નથી ખુલતી, અથવા હું વોશરૂમમાં છું. કંઈ પણ કહી દેજો. બસ તેને નિશ્ચિત કરી દેજો. તે મને બહાના બનાવવાના મશવરા આપી રહી હતી. મને તનિષાની આ હરકત બિલકુલ સારી ન લાગી. તે વ્યક્તિને ધોકો આપી રહી હતી જેણે તેને આ આલિશાન ઘર અને બધી સુવિધાઓ આપી રાખી હતી. તેને જોઈને કે પોતાના પતિ સાથે ઈમાનદારી રાખે, તેને સાચું કહી દે, પણ તે તેને અંધારામાં રાખી રહી હતી. મારો જમીર મને ધિક્કારી રહ્યો હતો કે હું પણ તેના જૂઠમાં બરાબરની ભાગીદાર બની રહી છું. પણ મારી મજબૂરી આ હતી કે હું બેઘર હતી. તનિષાની આ દોહરી જિંદગી મને કોઈ મોટા ખતરાની ઘંટડી લાગી રહી હતી. દિવસો અઠવાડિયામાં બદલાઈ રહ્યા હતા અને તનિષાની હરકતો તે જ રીતે ચાલુ હતી. હું હવે તેના રૂટીનનો અડધો ભાગ બની ગઈ હતી અને મેં તેના મામલાઓમાં દખલ આપવાનું છોડી દીધું હતું. મને બસ પોતાની અને પોતાના બાળકોની છતની ચિંતા હતી, જે તનિષાની મદદથી અમને મળી રહી હતી. પણ મને ખબર નહોતી કે તે છતના છાંયડામાં અમે આરામથી બેઠા છીએ તે ખૂબ જલ્દી હલવાની છે. એક રાતે રોજની જેમ તે હટકેથી કંઈક અલગ થયું. હજુ રાતનો પછીનો પહોર જ હતો કે બહાર કારના ટાયરની જોરદાર ચીસ સંભળાઈ. એવું લાગ્યું જાણે કોઈએ ખૂબ ખરાબ રીતે બ્રેક લગાવી હોય. હું હડબડીને ઊભી થઈ બેઠી. હજુ હું દુપટ્ટો સંભાળી જ રહી હતી કે દરવાજો જોરથી ખુલ્યો અને ધડામથી બંધ થયો. તનિષા અંદર દાખલ થઈ. તેની હાલત જોઈને મારું હૃદય મોંમાં આવી ગયું. તે ખૂબ ગભરાઈ હતી, ખૂબ જ ડરી હતી. તેનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો અને આંખો ખોફથી ફાટી હતી. તેની શ્વાસ ફૂલી રહી હતી, જાણે તે કોઈ ખૂબ મોટી મુસીબતમાંથી જાન છોડાવીને ભાગી હોય. તે લથડતી હજુ સુધી મારી પાસે આવી અને આવતા જ મારા ખભાને ઝકઝોરી દીધા. તું જાગે છે? શુક્ર છે કે તું જાગે છે. જલ્દી કર, તારી મોટી વાળી દીકરીને બોલાવ. તરત તેને ઉઠાવ. તેનો અંદાજ ઓર્ડર આપવાનો અને પ્રાર્થના કરવાનો અજીબ મેળ જેવો હતો. મને તેની વાત સમજાય નહીં. શું થયું તનિષા? બધું ઠીક તો છે? તું આટલી ગભરાઈ કેમ છે? અને આ વખતે હું બાળકીને કેમ ઉઠાવું? તેણે ગુસ્સાથી ચીસ પાડી. મેં કહ્યું ને, બહસ ન કર. જે કહું છું તે કર. તેને ઊંઘમાંથી જગાડીને બહાર લઈ આવ. મને તેની જરૂર છે. મારું માથું ઠંકું થયું. મારી દીકરી હજુ માત્ર 14 વર્ષની જ હતી. આટલી રાતે તનિષાને તેની શું જરૂર પડી શકે? હું પોતાની જગ્યાએ જામી ગઈ. તે સૂતી છે. તેને કાલે શાળાએ જવું છે. તું તો કહે, વાત શું છે? તું આ હાલમાં કેમ છે? તનિષાએ પોતાના માથા પર હાથ માર્યો. તે ભયંકર માનસિક દબાવમાં લાગી રહી હતી. તે મારી પાસે આવી અને મારી આંખોમાં આંખો નાખીને બોલી, જુઓ, મેં તમારા પર ખૂબ ઉપકાર કર્યા છે. તમને રસ્તા પરથી ઉપાડીને મહેલમાં રાખી, તમારી દીકરીઓનું સારી શાળામાં એડમિશન કરાવ્યું, તમારું અને તમારી બાળકીઓનું પેટ પાડું છું. આજે મને આ ઉપકારનો બદલો જોઈએ. તેની વાત સાંભળીને મને ઝટકો લાગ્યો. ઉપકારોનો બદલો, અને તે પણ મારી માસૂમ બાળકીથી. મારું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. એક માના રૂપે મારા અંદરનો ખોફ જાગી ઉઠ્યો. તનિષા, હું તારા ઉપકારોથી મુકરતી નથી. હું પોતાનો જીવ પણ આપી શકું તારા માટે, પણ મારી દીકરીને આ બધાની વચ્ચે ન લાવ. તે બાળકી છે. તું મને કહે શું કરવું છે, હું કરીશ. તું નહીં કરી શકે. તેણે ખૂબ ખરાબ રીતે ચીસ પાડી. તારી ઉંમર વધુ છે, તે ઓછી ઉંમરની છે. મને તેની જરૂર છે. પોલીસ આવવાની છે. મારી પાસે સમય નથી. તેને જગાડી દે, નહીંતર ખૂબ ખરાબ થશે. પોલીસનું નામ સાંભળીને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. આ મામલો શું હતો? તનિષા શું કરીને આવી હતી? અને તે મારી દીકરીને પોલીસ સામે કેમ કરવા માંગતી હતી? પોલીસ કેમ આવશે? તે શું કર્યું છે? ભગવાન માટે મને કહે તનિષા. હું મારી બાળકીને નહીં જગાડું જ્યાં સુધી તું મને પૂરી વાત ન કહે. હું મારી દીકરીના રૂમમાં અવાજ આગળ દિવાલ બનીને ઊભી થઈ ગઈ.
તનિષાની આંખોમાં વિવશતા હતી. તે મારી સામે હાથ જોડવા લાગી. મારી જિંદગી અને મોતનો સવાલ છે. જો તે મારી મદદ ન કરી તો હું બરબાદ થઈ જઈશ, ત્યાં જ ચડી જઈશ. તારી દીકરી જ મને બચાવી શકે છે. તેને જગાડી દે, હું તેની જિંદગી સવારી દઈશ. હું વચન આપું છું. હું આશ્ચર્યચકિત હતી કે તે શું કરી રહી હતી. જે બદલો તે મને માંગી રહી હતી અને જે કામ માટે તે મારી દીકરીને બોલાવી રહી હતી, તેના વિશે વિચારીને જ મારા હોશ ઉડી ગયા હતા. તેની આગળની વાતે તો મારા પર વીજળી જ ગિરાવી દીધી. તનિષા મારી બિલકુલ પાસે ઊભી હતી. તેના મોંમાંથી દારૂની તીવ્ર બૂ આવી રહી હતી, જેને તે પોતાની ચુંગમથી છુપાવવાના નકામા કોશિશ કરી રહી હતી. તે નશામાં ધૂત હતી અને પોતાના હોશો હવાસ ગુમાવી બેઠી હતી. તેણે મારા બંને ખભા પકડીને મને જોરથી ઝંઝોડ્યા. મારી વાત ધ્યાનથી સાંભળો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી કારથી એક્સિડન્ટ થયું છે. મેં ખોફથી પોતાના મોં પર હાથ મૂકી દીધું. એક્સિડન્ટ? તનિષા, તું શું કહે છે? કોઈ ઘવાયું તો નથી? તેણે પાગલો જેવા અંદાજમાં માથું હલાવ્યું. ઘવાયું નહીં, તે મરી ગયો છે. એક ફળ વેચનારો હતો. પોતાની રેકડી લઈને જઈ રહ્યો હતો. મારી કાર બેકાબૂ થઈને તેની રેકડી સાથે જઈને અથડાઈ. તે જગ્યાએ ખતમ થઈ ગયો અને તેની રેકડીનો માલ ત્યાં જ વિખેરાઈ ગયો. મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. એક માનવ જીવન ચાલી ગયું હતું અને તનિષાને માત્ર પોતાની ચિંતા હતી. ભગવાન, તે આ શું કરી નાખ્યું? તું નશામાં કાર ચલાવી રહી હતી. બકવાસ બંધ કર, તેણે ચીસ પાડી. પોલીસે કારનો નંબર નોંધી લીધો છે. તે કોઈ પણ વખતે અહીં પહોંચવાના છે. તે મને ધરપકડ કરી લેશે અને જો મારા પતિને ખબર પડી કે હું નશામાં હતી અને રાતે બહાર હતી તો તે મને જાનથી મારી નાખશે. મારે બચવું છે અને મને બચાવનારી માત્ર તારી દીકરી છે. મને તેની વાત સમજાય નહીં. મારી દીકરી તને કેવી રીતે બચાવી શકે? તું પોલીસને કહેશે કે કાર તારી દીકરી ચલાવી રહી હતી. તે ઓછી ઉંમરની છે, નાદાન છે. તેને સખત સજા નહીં થાય. હું પોલીસને પૈસા ખવડાવી દઈશ. મામલો દબાઈ જશે. બસ ડ્રાઇવિંગ સીટ પર તેનું નામ લખવાનું છે. મેં નફરતથી તેનો હાથ ઝટકી દીધો. કદાપી નહીં. હું મારી માસૂમ બાળકીને જેલ નથી મોકલી શકતી. તે ખૂન કર્યું છે અને સજા મારી દીકરી કાપે એ નહીં થાય. તનિષાનો લહેજો ધમકીથી ભરાઈ ગયો. જુઓ, જો તે મારી વાત ન માની તો હમણાં જ આ વખતે તારી 5 દીકરીઓને લઈને મારા ઘરમાંથી દફા થઈ જા. હું તમને રસ્તા પર ફેંકી દઈશ. પછી જોઉં તમે ક્યાં જાઓ છો. પછી તેણે તરત પોતાનો પેત્રો બદલ્યો અને લાલચ આપવા લાગી. મારી વાત માની લે. હું તને લાખો રૂપિયા આપીશ. તારી બાકીની 4 દીકરીઓની જિંદગી સવારાઈ જશે. તેમના લગ્ન, તેમની પઢાઈ, બધાની જવાબદારી મારી. બસ એક દીકરીની કુરબાની આપી દે. વિચારી લે, લાખો રૂપિયા અને આ આલીશાન ઘર અથવા તો તેજ ફૂટપાથ અને ભૂખ. તે એવી વાતો કરી રહી હતી જાણે પાગલ થઈ ગઈ હોય. હું રડતા તેના પગમાં પડી ગઈ. તનિષા, તું મારા પર ઉપકાર કર. કહી દે કે હું કાર ચલાવી રહી હતી. હું જેલ જવા તૈયાર છું, પણ ભગવાન માટે મારી બાળકીને બક્ષી દે. તે પણ બાળકી છે. તે થાણા કચેરીના ચક્કર નથી કાપી શકતી. તારું નામ નહીં લાગે. તેણે ઝીડકારીને કહ્યું. પોલીસને વિશ્વાસ નહીં આવે કે તારા જેવી સ્ત્રી મારી કાર લઈને રાતે નીકળશે. આ કામ તારી દીકરી જ કરી શકે છે. તે જવાન છે. તેને કાર ચલાવવાનો શોખ હોઈ શકે. આ વાર્તા બરાબર બેસે છે. અમારા અવાજ સાંભળીને મારી મોટી દીકરી બહાર આંખો ચોળતી રૂમમાંથી બહાર આવી ગઈ. અમને રડતા જોઈને તે ગભરાઈ ગઈ. મમ્મી, શું થયું? તમે કેમ રડો છો? તનિષા લપકીને તેની પાસે ગઈ અને તેને બાજુથી પકડી લીધી. તું પોલીસ સામે કહેજે કે એક્સિડન્ટ તારાથી થયું છે, સમજી? મારી દીકરીએ ડરીને મને જોયું. મેં તેને છાતીએ વળગાડી લીધી. તનિષા તેને ખેંચવાની કોશિશ કરવા લાગી. ના આંટી, મેં તો ક્યારેય કાર ચલાવી પણ નથી. હું જૂઠું કેમ બોલું? પોલીસ મને પકડી લેશે. હા તો શું થયું? તારી માં અને બહેનોને હું માલામાલ કરી દઈશ. થોડી કુરબાની તો આપ, નહીંતર હમણાં મારા ઘરમાંથી નીકળી જા. મારી દીકરી ફૂટી ફૂટીને રડવા લાગી. ના મમ્મી, મને નથી જવું. મારી નાની બહેનોનું શું થશે? તમે મને જ કુરબાનીનો બકરો કેમ બનાવો છો? આંટી જૂઠું બોલે છે. પૂરા માહોલમાં સિહાકાર મચી ગઈ હતી. તનિષા પોતાની જીદ પર અડી હતી અને હું પોતાની દીકરીને બચાવવા તેની સામે દિવાલ બનીને ઊભી હતી. બહાર પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. તનિષાનો ચહેરો લોહીની ચોવાઈ જવાથી સફેદ પડી ગયો. પોલીસ આવી ગઈ છે. હજુ વખત છે. માની જા, નહીતર તમે બધા બરબાદ થઈ જશો. મેં પોતાની દીકરીને પાછળ છુપાવી અને નિર્ણય સંભળાવતા અંદાજમાં કહ્યું. ભલે ને અમને રસ્તા પર રહેવું પડે. હું મારી દીકરીનું ભવિષ્ય તારા ગુનાઓની ભેટ નહીં ચડાવું. તે જ વખતે દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. તનિષાએ ખૂની નજર મારા પર નાખી અને દરવાજો ખોલવા આગળ વધી. હવે શું થવાનું હતું? મારું હૃદય ખોફથી બંધ થઈ રહ્યું હતું. દરવાજો ખુલતા જ પોલીસ ઇન્સ્પેક્ટર 2 સિપાહીઓ સાથે લોનમાં દાખલ થયા. તનિષાએ તરત પોતાના ચહેરા પર ભારે ગભરાટ દેખાડવા માંડી અને ઇન્સ્પેક્ટરના કંઈક બોલવાના પહેલા જ મારી દીકરી તરફ ઇશારો કર્યો.
ઇન્સ્પેક્ટર સાહેબ, શુક્ર છે કે તમે આવી ગયા. હું તો પોતે ખૂબ પરેશાન હતી. આ જુઓ, આ જ છે છોકરી જેણે આ બધું કર્યું છે. આ મારી દૂરની ભાંજી છે, ગામથી આવેલી છે. તેને કાર ચલાવવાનો ખૂબ શોખ હતો. મારી ગેરહાજરીમાં ચાવી ઉઠાવીને લઈ ગઈ અને જઈને કોઈ ગરીબને મારી નાખ્યો. હું તો ક્યારેથી તેને સમજાવી રહી છું કે બેટા સાચું બોલી દે, પણ આ ડરના મારે કંઈ બોલતી જ નથી. તેણે એટલી આસાનીથી જૂઠું બોલ્યું કે એક પળ માટે હું પણ સૂન થઈને રહી ગઈ. મારી દીકરી ખોબથી થતરી રહી હતી. તેની જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી. હું તડપીને આગળ વધી અને ઇન્સ્પેક્ટરની સામે હાથ જોડી દીધા. ના સર, આ સ્ત્રી જૂઠું બોલે છે. મારી દીકરી માસૂમ છે. તેને તો કાર ચલાવતા પણ આવડતું નથી. કાર તનિષા પોતે ચલાવી રહી હતી. આ નશામાં હતી. તમે તેનું મેડિકલ કરાવો. આ તમે ગુનો મારી બાળકીના માથે થોપવા માગે છે. તનિષાએ આંખો કાઢીને મને ડરાવી અને ચીસ પાડીને બોલી, બકવાસ બંધ કર, નમક હરામ સ્ત્રી. મેં તને આધાર આપ્યો અને તું ઉલટું મારા પર જ આરોપ લગાવે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આ છોકરીને ધરપકડ કરો. કારના કાગળો મારા નામે છે, પણ ડ્રાઈવ આ જ કરી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે શંકાની નજરે ક્યારેક મને જોયું અને ક્યારેક તનિષાને. મારી દીકરી રડી રહી હતી, પણ ડરના મારે તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. હું પોતાની બાળકીની સામે ઢાલ બનીને ઊભી હતી અને રડી રહી હતી. માહોલમાં ભયંકર તણાવ હતો. ઇન્સ્પેક્ટરે હાથકડી કાઢીને મારી દીકરી તરફ પગલું વધાર્યું જ હતું કે અચાનક બહારથી એક ભારી અને ગર્જનાવાળો અવાજ આવ્યો, રોકો. અમે બધા ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યા. ત્યાં એક ઉંમરદરાજ ભયંકર વ્યક્તિત્વવાળો વ્યક્તિ ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો હતો અને આંખોમાં આગ ભરેલી હતી. તનિષાના મોંમાંથી અચાનક ચીસ નીકળી ગઈ, સંજય, તમે ક્યારે આવ્યા? તે તનિષાનો પતિ સંજય હતો. તેણે તનિષાની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને સીધો પોલીસ ઇન્સ્પેક્ટર પાસે આવ્યો. ઇન્સ્પેક્ટર, મારા ઘરમાં પોલીસ આવવાનું શું કારણ છે? અને તમે આ બાળકીને હાથકડી કેમ પહેરાવી રહ્યા છો? ઇન્સ્પેક્ટરે મોટા આદબથી જવાબ આપ્યો, સર, તમારી કારથી એક્સિડન્ટ થયું છે, જેમાં એક વ્યક્તિ મરી ગયો છે. તમારી પત્નીનું કહેવું છે કે કાર આ છોકરી ચલાવી રહી હતી. અમે કાર્યવાહી માટે આવ્યા છીએ. સંજયે એક નજર ડરેલી છોકરી પર નાખી અને પછી તનિષા તરફ જોયું, જે પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. તનિષા સાચું કહે છે? તેણે ઠંડા લહેજામાં પૂછ્યું. તનિષાએ હકલાતા હકલાતા કહ્યું, જી સંજય, હું તો ઘરે સૂતી હતી. આ છોકરી ચોરી છુપે ચાવી લઈને ગઈ હતી. ઇન્સ્પેક્ટરે તંજિયા હાસ્ય સાથે પોતાની જેબમાંથી ટેબ્લેટ કાઢ્યું. સંજય સાહેબ, તમારી પત્ની કદાચ આ ભૂલી ગયા છે કે 21મી સદી છે. જ્યાં એક્સિડન્ટ થયું ત્યાં એક દુકાનની બહાર સ્ટ્રીટ કેમેરા લાગેલો હતો. અમે ત્યાંની ફૂટેજ કાઢી લીધી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી હમણાં જ થઈ જશે. આ કહીને ઇન્સ્પેક્ટરે વિડીયો પ્લે કરી દીધો. સ્ક્રીન સંજયની સામે હતી. મેં પણ ગરદન ઊંચકીને જોયું. વિડીયો બિલકુલ સ્પષ્ટ હતી. તનિષા કાર તેજ ઝડપે આવી અને તે રેડી સાથે અટકાઈ. કાર રોકાયા પછી ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખુલ્યો અને તનિષા પોતે લથડતી બહાર નીકળી. તેનો ચહેરો સ્ટ્રીટ લાઇટની રોશનીમાં સ્પષ્ટ ઓળખાઈ રહ્યો હતો. તેની સાથે ફ્રન્ટ સીટમાંથી એક નવયુવાન છોકરો પણ નીકળ્યો અને તે બંને ગભરાઈને ત્યાંથી પગપાળા ભાગી ગયા. સંજયની આંખો આ નજારો જોઈને ફાટી રહી ગઈ. આશ્ચર્ય અને ગુસ્સાના મિશ્રિત ભાવ તેના ચહેરા પર હતા. વિડીયો ખતમ થયો તો તેણે ધીમેથી ગરદન ઊંચકી અને તનિષા તરફ જોયું. તનિષા દિવાલ સાથે ચોંટીને ઊભી હતી. તેની પાસે બોલવા માટે કંઈ જ બચ્યું નહોતું. તેનું જૂઠું પકડાઈ ગયું. સંજયે ધીમી પણ ખતરનાક અવાજમાં કહ્યું, તો આ છે તારી બીમારી. અને આ છોકરો કોણ છે જે તારી સાથે કારમાં હતો? આ પ્રશ્ને રૂમમાં હાજર દરેક વ્યક્તિને ચોંકાવી દીધા. તનિષાનું રાજ ફાસ થઈ ગયું હતું અને જે ખુલાસો થવાનો હતો તે અમારા હોશ ઉડાવવા માટે પૂરતો હતો. રૂમમાં સ્મશાન જેવી ખામોશી છવાઈ ગઈ. સંજયે વિડીયો ફરી ચલાવ્યો અને છોકરાના ભાગવાના સીન પર રોકી દીધો. તનિષા, જીભ ખોલ. આ છોકરો કોણ છે જે તારી સાથે ફ્રન્ટ સીટમાંથી નીકળ્યો અને તને ત્યાં છોડીને ભાગી ગયો? તનિષા જમીન પર બેસી પડી હતી. તેની પાસે છુપાવવા માટે કંઈ જ બચ્યું નહોતું. તે જાણતી હતી કે હવે વધુ જૂઠું તેને બચાવી શકશે નહીં. તે ફૂટીને રડી પડી. મને માફ કરી દો સંજય, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ભટકી ગઈ હતી. સંજયે નફરતથી તેની તરફ જોયું. ભૂલ નહીં, ગુનો કહે આને. તે મારી પીઠમાં છરો ઘોંપ્યો છે. મેં તને ઇજ્જત આપી, ઘર આપ્યું, તારા દરેક નખરા ઉઠાવ્યા અને તે મારા ઘરને અહીંયા સીઓનો અડ્ડો બનાવી દીધો. બોલો, કોણ છે આ? તનિષાએ હિચકીઓ વચ્ચે સાચું ઉઘડવા માંડ્યું. આ કેશવ છે.
હું લગ્ન પહેલાં પણ તેને પસંદ કરતી હતી. અમે બંને લગ્ન કરવા માંગતા હતા, પણ અમારી પાસે પૈસા નહોતા. કેશવે જ મને કહ્યું હતું કે હું તમારી સાથે લગ્ન કરી લઉં, જેથી અમે અમીર થઈએ. આ સાંભળીને મારા અને મારી દીકરીઓના હોશ ઉડી ગયા. આ સ્ત્રી કેટલી ચાલાક નીકળી હતી. સંજયની આંખોમાં દુઃખ અને ગુસ્સો બંને હતા. એટલે તે મારી સાથે લગ્ન માત્ર મારી દોલત માટે કર્યા હતા. તારી બીમારી, તારું ઘરમાંથી ન નીકળવું, બધું ડ્રામા હતું. આ બધું જૂઠું હતું. તનિષાએ કબૂલ કર્યું. હું રોજ કેશવને મળતી હતી. અમે તમારા પૈસા પર એશ કરતા હતા. તે મને કહેતો હતો કે કેટલાક વર્ષ પછી છૂટાછેડા લઈ લેજે અને અમે લગ્ન કરી લઈશું, પણ મને ખબર નહોતી કે તે આટલો બેવફા નીકળશે. સંજયે તિરસ્કારભરી હાસ્ય સાથે કહ્યું, તે તેની મોહબ્બતનો અંજામ જોઈ લીધો. જેવી મુસીબત આવી, એક્સિડન્ટ થયું, તે વ્યક્તિ જેને તું પોતાનો હમદર્દ સમજતી હતી, તને ત્યાં છોડીને ભાગી ગયો. તેને માત્ર તારી દોલતથી મતલબ હતો, તારાથી નહીં. અને તારા જેવી સ્ત્રી સાથે આવું જ થવું જોઈએ. તનિષાએ સંજયના પગ પકડી લીધા. ભગવાન માટે મને માફ કરી દો સંજય, હું તેની વાતોમાં આવી ગઈ હતી. મને બચાવો, પોલીસ મને લઈ જશે. હું તમારી પત્ની છું, મારી ઇજ્જતનું ધ્યાન રાખો. સંજયે ઝટકાથી પોતાનો પગ પાછો ખેંચી લીધો. મારી પત્ની? તું તે વખતે મારી પત્ની બનવાને લાયક નહોતી રહી, જ્યારે તું બીજા પુરુષ સાથે મારી કારમાં ફરી રહી હતી, અને બાકીની કસર તે આજે પૂરી કરી દીધી. જ્યારે પોતાનો ગુનો છુપાવવા તે એક અનાથ અને બેસહારા બાળકી પર આરોપ લગાવ્યો. સંજયે મારી દીકરી તરફ ઇશારો કર્યો, જે હજુ પણ ડરેલી ઊભી હતી. તારા અંદરથી માનવતા ખતમ થઈ ગઈ છે તનિષા. તે આ સ્ત્રીને આધાર એટલા માટે નહોતો આપ્યો કે તને દયા આવી હતી, પણ એટલા માટે કે જરૂર પડે ત્યારે તને પોતાના ગુનાઓ પર પડદો નાખવા માટે એક બકરો મળી જાય, અને વખત આવે ત્યારે તેની કુરબાની આપી શકે. હું એક બેવફા સ્ત્રીને સહન કરી શકું, પણ એક જાલિમ સ્ત્રીને નહીં. ઇન્સ્પેક્ટરે આગળ વધીને તનિષાના હાથમાં હાથકડી પહેરાવી દીધી. ચાલો મેડમ, હવે તમારી વાતો થાણામાં થશે. તમારા પર જાન લેવાનો આરોપ અને નશામાં ડ્રાઇવિંગનો મુકદ્દમો ચાલશે. અને હા, જૂઠી ગવાહી આપવાનો અને કોઈને જૂઠું ફસાવાનો કેસ પણ અલગથી બનશે. તનિષા ચીસ પાડતી રહી, રડતી રહી. સંજય, મને ન છોડો, હું તમારા વગર મરી જઈશ. હું વચન આપું છું, આહિંદા આવી ભૂલ નહીં થાય. એકવાર મને માફ કરી દો. સંજયે પોતાનું મોં ફેરવી લીધું. તેનો ચહેરો પથ્થરનો થઈ ગયો. તારા માટે મારા ઘરના દરવાજા, મારું હૃદય બંને હંમેશ માટે બંધ થઈ ગયા છે. હું સંજય ચૌધરી તને આ અમારા લગ્ન સંબંધથી આજે મુક્ત કરું છું. હું તને છૂટાછેડા આપીશ. આ શબ્દો રૂમમાં બોમ્બની જેમ ફાટ્યા. તનિષાના હોશ ઉડી ગયા. તેની દુનિયા ઉજળ થઈ ગઈ હતી. જે દોલત અને ઐશ્વર્ય માટે તેણે આ ચાલાક રમત રમી હતી, તે બધું પળભરમાં ખતમ થઈ ગયું. તેનો આશિક ભાગી ગયો હતો અને પતિ તેને છોડી ચૂક્યો હતો. પોલીસ તેને ઘસડતી બહાર લઈ ગઈ. કારના દૂર જતા અવાજ આવ્યો તો રૂમમાં ફરી ખામોશી પથરાઈ ગઈ. સંજય માથું પકડીને સોફા પર બેસી ગયો. હું મારી દીકરીઓને લઈને એક ખૂણામાં ઊભી ધ્રુજી રહી હતી. મારું હૃદય ડૂબી રહ્યું હતું. તનિષા ખરાબ હતી, પણ તેના કારણે અમારા માથે છત હતી. હવે જ્યારે તે જતી રહી અને તેનો પતિ પણ તેને છોડી ચૂક્યો, તો હવે અમારું અહીં શું કામ હતું? આ વ્યક્તિ તો અમને ઓળખતો પણ નહોતો, અને આ તો હજુ ગુસ્સામાં પણ છે. આ ચોક્કસ અમને પણ હમણાં જ ઘરમાંથી કાઢી મૂકશે. હું આ જ વિચારી રહી હતી. પળભરમાં તે જ ફૂટપાથ અને તે જ ઠંડી રાત મને યાદ આવવા લાગી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારી દીકરીઓને વીંટાળી લીધી અને હિંમત કરીને સંજય પાસે જવા લાગી, જેથી તેની પાસેથી રહેવા માટે એક રાતની પણ ભીખ માગી શકું, અથવા ઓછામાં ઓછું રાત કાઢવાની મોહલત તો લઈ શકું. હજુ હું મોં ખોલી જ રહી હતી કે સંજય ઊભો થયો અને મને જોયું. તેની નજરમાં તે ગુસ્સો નહોતો, પણ એક અજીબ થાક અને દુઃખ હતું. તેણે જે શબ્દો કહ્યા તેના માટે હું તૈયાર નહોતી. તેની વાતે મને પથ્થર કરી દીધો. મેં હિંમત જમાવીને ધ્રુજતા અવાજમાં કહ્યું, સાહેબ, મને ખબર છે તમે ખૂબ ગુસ્સામાં છો અને આ તમારો અધિકાર પણ છે. તનિષા જતી રહી છે તો હવે અમારું અહીં કોઈ કામ નથી. અમે હમણાં પોતાનો સામાન ઉઠાવીએ છીએ અને નીકળી જઈએ છીએ. બસ તમારી પાસે પ્રાર્થના છે કે અમને સવાર સુધી કોઈ ખૂણામાં બેસવા દો. બહાર ખૂબ અંધારું છે. મેં મારી દીકરીઓને પોતાની સાથે વીંટાળી લીધી, જે ડરના મારે રડી રહી હતી. સંજયે ઊંડી નજરે મને અને મારી બાળકીઓ તરફ જોયું. તેની આંખોમાં તે ગુસ્સો હવે નહોતો જે થોડી વાર પહેલાં તનિષા માટે હતો. તેણે લાંબી શ્વાસ લીધો અને નરમ અંદાજમાં બોલ્યો, તમને ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો અહીં જ રહેશો. હું આશ્ચર્યથી મોં જોવા લાગી. મને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. શું સાહેબ, હવે શું કહો છો? અમે અહીં કેવી રીતે રહી શકીએ? આ ઘર તો... સંજયે હાથ ઊંચો કરીને મને રોકી દીધી અને ગંભીરતાથી કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો. હું મોટા ભાગે વિદેશમાં જ રહું છું. મારી ફેમિલી, કારોબાર બધું ત્યાં જ છે. હું ઇન્ડિયા વર્ષમાં માત્ર એક જ વાર આવું છું. તનિષા જતી રહી છે અને હવે આ ઘર ખાલી થઈ જશે. તમને ખબર છે આજકાલના હાલાત કેવા છે. જો મેં આ ઘર ખાલી છોડી દીધું તો કબજો ગીરહે તેના કબજો કરી લેશે, અથવા ચોરી ચકારીનો પણ ડર રહેશે.
આ ઘરને એક કેરટેકરની જરૂર છે. તેની વાત સાંભળીને મારા હૃદયમાં એક આશાની કિરણ જાગી. તો તમે ઈચ્છો છો કે હું આ ઘરની ચોકીદારી કરું? માત્ર ચોકીદારી નહીં, તમે આ ઘરને પોતાનું ઘર સમજીને સંભાળો. સંજયે નિર્ણય સંભળાવતા અંદાજમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે મારા કરોડોના ઘર પર કોઈ કબજો કરે. તમે એક શરીફ અને ઈમાનદાર સ્ત્રી લાવો છો. તે તનિષાના લાલચ આપવા છતાં પણ પોતાની દીકરીઓને કુરબાન ન કરી અને સાચાનો સાથ આપ્યો. મને તમારા પર વિશ્વાસ છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે ભગવાને મને ફૂટપાથ પરથી ઉઠાવી હતી તે આજે ફરી મારી મદદ કરી રહ્યો હતો. સંજયે આગળ કહ્યું, તમારી 5 દીકરીઓ છે અને તમે એકલા છો. આ બાળકીઓની પઢાઈ, ખાવા પીવા અને બાકી ખર્ચની જવાબદારી હું લઈશ. હું તમને મહિનાનો ખર્ચ મોકલતો રહીશ. બદલામાં તમે બસ મારા ઘરની સુરક્ષા કરજો અને તેની સારી રીતે કાળજી લેજો. જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી અહીં ઇજ્જતથી રહી શકો છો. મેં રડતા તેના પગ પકડી લીધા. ભગવાન તમને લાંબી ઉંમર આપે સાહેબ. તમે અમારા જેવા બેસહારા લોકોને છત આપી. સંજયે તરત પોતાના પગ પાછળ ખેંચી લીધા અને ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. તેના જતા પછી મેં ભગવાનને ધન્યવાદ કહ્યું. તનિષાનું પાનું બંધ થઈ ગયું હતું, પણ મારી જિંદગીનું એક નવું અને સુકૂનભર્યું પાનું ખુલી ગયું હતું. વખત વીતતો ગયો. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. મેં પૂરી ઈમાનદારીથી સંજયના ઘરને સંભાળ્યું. તે દર 6 મહિને ઇન્ડિયા આવતો હતો અને હવે તે એકલો નહીં પણ પોતાની નવી પત્ની સાથે આવતો હતો. તેની પત્ની એક ખૂબ જ ભલી અને મોટા દિલવાળી સ્ત્રી હતી. તે મને બહેનની જેમ મળતી અને મારી દીકરીઓને પોતાની દીકરીઓ જેવો પ્યાર આપતી. તેને ક્યારેય આ વાત પર વાંધો નહોતો કે અમે તેમના ઘરમાં કેમ રહીએ છીએ, પણ તે ખુશ હતી કે તેમની ગેરહાજરીમાં ઘર સુરક્ષિત હાથમાં છે. મારી બાળકીઓ જવાન થઈ ગઈ. હું અવારનવાર તેમના ભવિષ્યને લઈ ચિંતિત રહેતી હતી કે તેમના લગ્ન કેવી રીતે થશે, દહેજ ક્યાંથી આવશે, પણ ભગવાને મારી આ ચિંતા પણ દૂર કરી દીધી. એક દિવસ સંજય પોતાની પત્ની સાથે આવ્યો અને મને કહ્યું, બહેન, તમારી મોટી દીકરી હવે લગ્નની લાયક થઈ ગઈ છે. મેં મારા ખૂબ જ કાબેલ અને વિશ્વાસપાત્ર મેનેજરના દીકરા સાથે તેની વાત કરી છે. છોકરો શરીફ છે અને સારું કામ કરે છે. જો તમને મંજૂર હોય તો અમે વાત પાકી કરીએ. હું ખુશીથી બેહાલ થઈ ગઈ. મેં કહ્યું, સાહેબ, તમે જે નિર્ણય કરશો તે જ તેના ભવિષ્ય માટે સારું હશે. તમે પિતા બનીને તેને આધાર આપ્યો. પછી તે દિવસ પણ આવ્યો જ્યારે આ ઘરમાંથી મારી દીકરીની ડોલી ઉઠી. સંજયે માત્ર વાત જ નહોતી ચલાવી, પણ લગ્નનો સારો ખર્ચ પણ પોતે ઉઠાવ્યો. ધૂમધામથી મારી દીકરીને વિદાય કરી અને દહેજમાં પણ તેને તે બધું આપ્યું જે કદાચ તેનો સગો બાપ પણ ન આપી શકે. પછી એક એક કરીને તેણે મારી 4 દીકરીઓ પ્રત્યે પોતાનું ફરજ અદા કર્યું. બધી પોતપોતાના ઘરમાં ખુશ અને આબાદ છે. સૌથી નાની દીકરી હજુ ભણી રહી છે અને મારી સાથે છે. આજે હું પોતાના રૂમની બારીએ બેઠી બહાર લોનને જોઈ રહી હતી, જ્યાં માળી છોડને પાણી આપી રહ્યો હતો. મારા ભૂતકાળના તે કડવા પળો મારી આંખો સામે ફરી વળ્યા, જ્યારે મારા પતિએ ઠંડી રાતે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે જા, જ્યાં મરજી જા. તે સમજતો હતો કે તે મને અને મારી દીકરીઓને બરબાદ કરી દેશે, અમને રસ્તા ઉપર ભટકવા માટે છોડી દેશે. પણ તે ભૂલી ગયો હતો કે આધાર આપનારો માણસ નહીં, ભગવાન હોય છે. મારી વાર્તા વિશે સંજય સાહેબની પત્નીને બધું જ ખબર હતી અને કદાચ આ જ કારણથી તેમને મારા માટે હંમેશા એક અલગ જ હમદર્દી રહી. એક દિવસ મને એક જાણીતી જેવી અવાજ સંભળાઈ. મેં બારીમાંથી ઝાંકીને જોયું તો મારા પગ તળેથી જમીન નીકળી ગઈ, કારણ કે બહાર કોઈ બીજું નહીં, મારો પતિ ઊભો હતો. તે જ પતિ જેણે મેલે વર્ષો પહેલાં મારી દીકરીઓ સાથે બેસહારા છોડી દીધી હતી. તે ગાર્ડની આગળ હાથ જોડીને કહી રહ્યો હતો, અંદર જઈને કામ માંગવાની કોશિશ કરી રહ્યો હતો. તેની હાલત બિલકુલ ભિખારીઓ જેવી લાગી રહી હતી. ત્યારે તે જ અવાજ સાંભળીને સંજય સાહેબની પત્ની બહાર જવા લાગી. જ્યારે તેમણે મને ગભરાયેલી જોઈ તો મને પૂછ્યું કે શું થયું, ગેટ પર આવ્યો કોણ છે, જેને જોઈને તમારી આ હાલત છે, તે પૂછી રહી હતી, પણ મારા મોંમાંથી શબ્દો નીકળતા નહોતા. પછી ન જાણે કેવી રીતે તેમણે મારા હૃદયની વાત જાણી લીધી. તે બોલી, શું આ તમારો પતિ છે જેણે તમારી સાથે તે બધું કર્યું હતું? મેં રડતા હામાં માથું હલાવ્યું. તેમણે મારો હાથ કસીને પોતાના હાથમાં પકડ્યો અને કહ્યું, ઠીક છે, પછી આજે તમને તેની સાથે પણ તે જ કરવું જે તેણે તમારી સાથે કર્યું હતું. હું તમને જે કહું તમે તે જ કરજો. આજે તેને તેનો પાઠ જરૂર મળશે. મેં પહેલાં ના કહી, પણ તેમના હુકમ પર હું ચૂપચાપ માની ગઈ. થોડી જ વારમાં તે બહાર ગઈ અને તેમણે ગાર્ડને કહ્યું કે તે માણસને અંદર આવવા દો. હું બારીના ખૂણામાં ઊભી રહીને બધું જોઈ રહી હતી. મારો પતિ ભૂખી અને લાલચી નજરે દોડતો આવ્યો અને સંજય સાહેબની પત્નીના પગમાં પડી ગયો. કહેવા લાગ્યો, માલકીન, હું કામ માગવા આવ્યો છું. તમારો બંગલો ખૂબ મોટો છે. મારા પર દયા કરો. હું ઘણા દિવસોથી ભૂખ્યો છું અને મને ક્યાંય કામ નથી મળી રહ્યું.
પણ જો તમે મને કામ આપશો તો તમારી મોટી મહેરબાની થશે. ત્યારે તેમણે કહ્યું કે હું આ બંગલાની માલકીન નથી, માલકીન તો અંદર છે. રૂકો, હું તેમને બોલાવીને લાવું છું. જો તે માની ગયા તો તમારી નોકરી પાકી. આ સાંભળતા જ તે આશાભરી નજરે તેમને જોવા લાગ્યો અને ત્યાં જ બહારની સીડીઓ પર બેસી ગયો. તે મને તરત પોતાની સાથે રૂમમાં લઈ ગઈ અને મારા પર એક ખૂબ જ મોંઘી સાડી અને ઢગલાબંધ ઝવેરાત લાદી દીધા અને એવો મેકઅપ કર્યો કે જ્યારે મેં પોતાને આઈનામાં જોઈ તો હું દંગ જ રહી ગઈ કે શું આ હું છું. થોડી જ વારમાં તે મને લઈને બહાર ગઈ અને મારા પતિને કહ્યું, આ છે અમારી માલકીન, તમને જે કહેવું હોય તેમને કહો. જેવું તેણે નજર ઊંચી કરીને મારી તરફ જોયું અને મને ઓળખ્યો તો તે પડતો પડતો બચ્યો. કેટલીક સેકન્ડ મારા માટે તેના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. સંજય સાહેબની પત્નીએ કહ્યું, શું થયું? શું તમને કામ નથી જોઈતું? તે અચાનક હાથ જોડીને કહેવા લાગ્યો, જોઈએ છે, કામ તો જોઈએ છે, પણ હા, આજ તો છે અમારી માલકીન. ત્યારે તે ગીડગીડાઈ કરીને બોલ્યો, માલકીન, દયા કરો, હું ખૂબ ભૂખ્યો છું. મારી પાસે કોઈ આધાર નથી. મેં તરત તે જ કર્યું જે સંજય સાહેબની પત્નીએ કહ્યું હતું. મેં તેને કહ્યું કે તમે અંદર જાઓ, આની સાથે હું પોતે જ વાત કરીશ. પછી તે અંદર ચાલી ગઈ. હું નીચે ઉતરીને પોતાના તે જાલિમ પતિ સાથે ગઈ અને તેની આંખોમાં આંખો નાખીને કહ્યું કે તમારી પાસે તો ખૂબ દોલત હતી ને, અને તમે કહ્યું પણ હતું કે તમને મારી અને મારી દીકરીઓની કોઈ જરૂર નથી, તો પછી આજે તમે મારા દરવાજે કેમ ભીખ માગો છો? નીકળી જાઓ અહીંથી. મારી પાસે તમને આપવા માટે કોઈ નોકરી તો છોડો, એક ફૂટી કોળી પણ નથી. આ સાંભળતા તે મારા પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, મને માફ કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી જે મેં તમને અને તમારી દીકરીઓને ઠુકરાવી દીધી, કારણ કે તમારા મારા ઘરમાંથી નીકળ્યા પછી જાણે ભગવાન મારાથી નારાજ થઈ ગયા. એક પછી એક મુસીબતોએ મને આજે આ હાલતમાં લાવીને ઊભો કરી દીધો છે. મારા પર દયા કરો, મને કામ આપી દો. જુઓ, તમે તો કેટલા અમીર થઈ ગયા છો. તમારી પાસે તો લાગે છે દોલતનો સમુદ્ર છે. જો તેમાંથી થોડુંક પણ તમે મને આપી દેશો તો તમારી ખૂબ મોટી મહેરબાની થશે. હું મફતમાં કંઈ માગતો નથી, મને બસ કામ આપી દો. પણ મેં તેની એક પણ વાત ન સાંભળી અને ગાર્ડને હુકમ આપ્યો કે ધક્કા મારીને આ માણસને બહાર કાઢી મૂકો. ગાર્ડ મારા પતિને ઘસડતો બહાર લઈ જવા લાગ્યો. તે વારંવાર પોતાના કરેલા કર્મોની માફી માગી રહ્યો હતો, પણ મેં તેને કહ્યું કે આજે તને ખબર પડશે કે રાતે મને અને મારી દીકરીઓ પર શું વીતી હતી. તેનો અંદાજ તને થશે. સાચું કહું તો તે વખતે મને સાચે જ સુકૂન મળ્યું, કારણ કે જો તેણે માત્ર મારા પર જુલમ જ કર્યો હોત તો કદાચ હું તેને માફ કરી દેત. પણ તેણે મારી ફૂલ જેવી બાળકીઓને પણ છોડી હતી અને તેની સાથે આજે આ હાલતમાં જોઈને હું ખુશ હતી. તેને તેના કર્મોની સજા મળી છે. હું તરત દોડીને અંદર ગઈ તો સંજય સાહેબની પત્ની ઊભી હસી રહી હતી. તે કહેવા લાગી, આવા માણસની આ સજા છે. જે વાવ્યું છે તે જ વાટશે. હું તરત તેમના ગળે વળગી પડી. સાચે જ એવું લાગ્યું જાણે તે મારી મોટી બહેન હોય, કારણ કે જો તે આ બધું ન કરાવતી તો આજે મારા પતિને પાઠ ન મળત. અમારા સમાજના લાગે છે કે સ્ત્રી કમજોર હોય છે, બે સહારા હોય છે. જો તેનો પતિ તેને છોડી દે તો તે ક્યાંયની ન રહે. પણ મને લાગે છે કે જે ભગવાનની દુનિયામાં દીકરીને મોકલી હોય તેનો આધાર તે પોતે જ બની જાય છે. જ્યારે દુનિયાના દરવાજા બંધ થઈ જાય ત્યારે તે અનેક દરવાજા ખોલી દે. આજે હું આ ઘરમાં સુકૂનની જિંદગી વિતાવી રહી છું અને પોતાના ફરજને ઈમાનદારીથી નિભાવી રહી છું અને દરરોજ ભગવાનને ધન્યવાદ આપું છું, જેણે મને એક ખોખલા આધારમાંથી કાઢીને એક ઇજ્જતવાળી જિંદગી આપી. અને દરેક દિવસે હું સંજય સાહેબ, તેમની પત્ની અને તેમના બાળકો માટે લાંબી અને સ્વસ્થ જિંદગીની કામના કરું છું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. પ્લીઝ કૃપા કરીને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો.